આપણે વિડીયો જો રોજ જોવા મળ્યું છે ભાઈ આપને. તો હવે છે ને આપણે એકદમ જંગલની વચ્ચો વચ આવી ગયા છીએ અને આપણે જવાનું છે સામેની ધારે અને ફરતી બાજુ ધાર અને વચારે આવું મેદાન છે. તો જંગલી જનાવર છે ને આવા જ મેદાનને શિકાર તરીકે છે ને ઉપયોગ કરતા હોય. આવું ચડીને આપણે જંગલ વિસ્તારમાં થઈ રસ્તો જ નથી, ત્યાંથી આપણે અહીંયા પહોંચ્યા છીએ. બે બાજુ ધાર છે, આ બાજુ છે આ બાજુ છે મહાદેવ, કંઈ ખબર નથી પડતી હવે. હવે આમાં આપણે ધજા ગોતવાની છે તો લોકેશનમાં આ બાજુ ક્યાંક બતાવે છે. ઓ ભાઈ ભાઈ, મહાદેવ મહાદેવ હર. ક્યાંથી દેખાય મિત્રો? તમને દેખાય છે ધજા? જ્યાં અહીંયા છે. આપણે થોડાક છે ને અવરા આવી ગયા છીએ. તમને જો ધજા ઝૂમ કરીને બતાવું, દેખાય તો કેજો. હર હર મહાદેવ. લાઈટ પીળું છે. છે ને મોટા મોટા હાઈડકા પીડા એવું લાગે છે કે જનાવરનું ઘર હોય એવું લાગે છે. જલ્દી નીકળી જાય અહીંથી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ એવા જંગલમાં કે આ જંગલમાં તો ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. પણ આજે આપણે આવા શાંતિમય અને બીકેય થોડીક લાગે છે, પણ રસ્તો જો અહીંયા પૂરો થઈ જાય છે અને આપણી ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે અહીંયા. અને તડકો પણ ફૂલ તપી ગયો છે. ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે. એકદમ લીલુંછમ છે બધું. જો આ રસ્તેથી આપણે આવ્યા હતા, આ રસ્તો હવે અહીંયા પૂરો થાય છે અને અહીંથી હવે છે ને આપણે હાલીને જવાનું છે આ જંગલમાં. અહીંયા માણસો તો કોઈ જોવા જ નથી મળતું અને આ જંગલની અંદર તો એટલા રહસ્ય છુપાયેલા છે ને કે એની વાત જ જવા દો. પણ આજે તો આપણે એક એવા મહાદેવના દર્શન કરવાના છે કે ત્યાં લગભગ કોઈ સાધુય ટકતા નથી અને જગ્યા એકદમ રહસ્યમય છે. તો એવા મહાદેવના દર્શન કરવાના છે. અને આ જંગલમાં તો સિંહની તો બહુ મને ખબર નથી, પણ લેપર્ડ્સ, દીપડા તો છે જ. દીપડા છે, ઝરખ છે, હણકા છે, પછી નાના મોટા જીવજંતુ, નાગ ને વીછી ને એવું તો હોય જ જંગલની અંદર. અત્યારે એકદમ શાંતિવાળું વાતાવરણ છે અને તમારા માટે થઈને આ દર્શન લઈને આવ્યો છું અને જંગલના દ્રશ્યો પણ તમને બતાવી. વિડીયોમાં બન્યા રહેજો. જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે જો થોડોક રસ્તો છે, આગળ ગાયું હાલી જાય છે એટલે લાગે છે કે લોકો અહીંયા ચરાવવા માટે પણ આવતા હશે એવું લાગે છે. આ મહાદેવે અત્યાર સુધી તો આપણે ઘણા મહાદેવના દર્શન કર્યા, પણ આ રીતના મહાદેવ તો આપણે દર્શન બહુ ભાગ્યની વાત છે એમ. અને સાથે સાથે પ્રકૃતિનો આનંદ અને થોડી બીકેય લાગે જ છે, કારણ કે કોઈ માણસ જેવું તો આમાં દેખાતું જ નથી. અત્યારે રસ્તો છે ને નીચે ઉતરતો જાય છે, તમને બતાવું. આવો રસ્તો આમ ઉતરીને જવાનું છે અને આમ ફરીને આપણે જવાનું છે. જો સામે આ ટેકરી દેખાય ને, અહીંયા એ મહાદેવ, ટપકેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. અને આવું ઘનઘોર જંગલ છે એવું છે એટલે એવું લાગે છે કે અહીંયા ગાયું ચરાવવા માટે લોકો આવતા છે. અને આ રસ્તો છે આપણે અવર જવર માટે, અને અહીંથી આપણે જવાનું છે હવે હાલીને. તો આવું કંઈક આ જંગલ છે. અત્યારે ચોમાસું પૂરું થયું પણ પાણી અત્યારે હેલું જ જાય છે. આવા રસ્તે થઈને આપણે જવાનું છે ટપકેશ્વર મહાદેવ. ખતરનાક રસ્તો છે, જંગલનું ટ્રેકિંગ કરીને જવાનું છે આપણે. હવે આમાં તો ઠેકાય એવું કે દેખાતું નથી. પાણીમાં પગ મૂકવો તો જોહે જ.
પાર કરી લીધું છે. અને મિત્રો અહીંયા તો હે ને કોઈ માણસો તો જોવા જ નથી જડતું, કારણ કે એકદમ જંગલ વિસ્તાર છે. અને આ જંગલની અંદર ઘણી બધી એવી રહસ્યમય ગુફાઓ પણ છે, એનો પણ આપણે વિડીયો રોજ જોવા મળ્યું છે ભાઈ. આપને તમને દેખાણું હોય કે નહીં ખબર નહીં. નાનો એવો ચેક ડેમ છે આ બાજુ. અત્યારે આપણે અહીં સુધી તો ઉગી ગયા છીએ, પણ બી કંઈ ભયાનક લાગે છે, કારણ કે નેટવર્ક વયું ગયું, અહીં ફોન લાગે નહીં, ભાગવાની તો કોઈ અહીંયા ચાન્સ જ નથી. અને એકદમ વનવગડો છે. આ બાજુ બધી બાજુ ધાર જ દેખાય છે. અહીંયા બાવળના છાંયે ઊભો રહી ગયો તો ઘડી. ગરમી એ ભયંકર છે. આ રસ્તેથી આપણે જવાનું છે આગળ વધીને. રસ્તો ધીમે ધીમે છે ને નાનો નાનો થતો જાય છે. આપણે આવ્યા હતા આ બાજુથી આવ્યા હતા. ગાડી તો આવી જ જાય એમ છે. આની પહેલાં હું એકવાર ગાડી લઈને જ આ રસ્તેથી એમ ગાડી ચડાવીને જ ગયો, પણ છેલ્લા થોડા ખાટું છે ને મને કેળી પૂરી જ થઈ ગઈ, ત્યાં પહોંચી જ ન આવ્યો. એટલે આજે તમારા માટે થઈ બીજી વાર આવ્યો છું. એટલા માટે વિડીયોમાં જો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી ચેનલને કરી દેજો, તો આવા અદ્ભુત વિડીયો તમારા સુધી પહોંચાડતો રહો. અને જંગલની તો વાત જ અત્યારે આપણને રસ્તામાં હરણ જોવા મળ્યા, પછી અહીંયા થોડાક આગળ આવ્યો ને તાર રોજડા જોવા મળ્યા. હજી એવું સાંભળવા જડ્યું છે આગળ નેસમાંથી કે આ જંગલમાં સિંહનું તો બહુ નક્કી નથી, પણ દીપડા, ચરક એવા નાના મોટા પ્રાણી આમાં તો રીએ જ છે એમ. એટલે એનું ધ્યાન રાખી આગળ વધવાનું છે. પણ મહાદેવ પાસે જાય છે એટલે બીક તો ના લાગે, પણ તમે જો આવો તો એકલા ના આવવું, કારણ કે હું તો તમારા માટે વિડીયો બનાવવા માટે થઈ, દર્શન કરાવવા માટે થઈને એકલો હિંમત કરી ગયો છું, પણ આવા જંગલમાં એકલું તો ન જ આવવું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આગળ વધીએ. દિવસે હે ને આવા રસ્તામાં ગાડીને ચડાવી હતી, ફેસિંગ બોલી ગયા હતા, એટલે આજે હે ને હાલીને જવાનું નક્કી કર્યું છે. કારણ કે ગાડી આવા રસ્તામાં હલાવી બહુ તકલીફ વાળું. આવા કંઈક રસ્તો છે. આ તો હજી સારો છે, આગળ જતો તો નકરા છીપરા ને મોટા મોટા ખોડોના ઓલા શું કહેવાય, ખાલી કેડી જેવું જ આવે, એમાંથી ગાડી કાઢવી બહુ અઘરું પડી જાય. અત્યારે તો રસ્તો હજી થોડો ખારો છે. બધી બાજુ ધાર ને ખાલી ચકલાનો અવાજ આવે છે. નવીન અવાજ સંભળાય છે, તમરાના, પક્ષીના. સામે દેખાય ને ત્યાં આપણે જવાનું છે. તમે અંદાજ લગાવી લેજો આપણે કેટલું હાલવાનું છે હજી.
છે ને આપણે એકદમ જંગલની વચ્ચોવચ આવી ગયા છીએ અને આપણે જવાનું છે સામેની ધારે અને ફરતી બાજુ ધાર અને વચારે આવું મેદાન છે. તો જંગલી જનાવર છે ને આવા જ મેદાનને શિકાર તરીકે છે ને ઉપયોગ કરતા હોય. આવી જગ્યાએ ખાસ ધ્યાન રાખવું, કારણ કે વચ્ચોવચ્ચ છે આમાં ગમે ત્યાં છે ને દીપડાનું તો ખાસ ધ્યાન રાખવાનું. એમાં લપાઈને બેઠા હોય આપણને ખબર ના હોય. અને સિંહ કરતાં છે ને દીપડાનું જ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે સિંહ અટેક ના કરે. દીપડો ક્યારે આમાં અટેક કરી જાય ને એનું નક્કી ના રહીએ. બધી બાજુ ધાર આવી ગઈ છે ને અહીંયા બકરાની લીંડીઓ દેખાય છે, એટલા માટે એવું લાગે છે કે લોકો અહીંયા ચારણો બકરા ચરાવવા માટે આવતા હોય છે. બહુ કહેવાય પણ આવા જંગલની અંદર બકરા ચરાવવા, ક્યારે બકરાનો શિકાર થઈ જાય એમાં કંઈ નક્કી ના રહીએ. અત્યારે ચોમાસું ગયું છે અને બધુંય લીલું છમ છે. ઓ ભાઈ ભાઈ, તમને સીન બતાવું છે ગજબ. આપણે આ રસ્તે જવાનું છે. અહીંયા જો મોટી બધી ખાઈ જેવું છે, આમ છે નદી, લાગે ખાઈ જેવું. આ બાજુ પહાડ, આ બાજુ ખાઈ. આપણે આ રસ્તે જવાનું છે. મોરના પીછાઈ પીડ્યા છે. આ બાજુ છે, આખું લાગે છે જો. હા, કંઈ વાંધો નહીં, આપણે હાઈરે લઈ લઈ. મને બહુ ગમે મોરના પીછા. મોરનો અવાજ આવ્યો ને હજી સુધીમાં જાણવા મળ્યું હતું એવું મને નેસમાંથી. મોરલા પણ અહીંયા આ જંગલમાં મોટી માત્રામાં છે. જેમ ટપકેશ્વર દાદાની નજીક પહોંચતા જાય છે એમ રસ્તો આકડો અને ભયાનક થતો જાય છે. તે દિવસે થોડા ખાટુંથી હું રહી ગયો હતો, દર્શન નહોતો કરી શક્યો, પણ આજ તો નક્કી કરીને જ આવ્યો. તમને દર્શન કરાવવા છે, મારે કરવા છે ટપકેશ્વર દાદાના. ટપકેશ્વર દાદાની જો વાત કરીએ ને તો લોકો પાસેથી એવું જાણવા મળ્યું કે ત્યાં 12 માસ પાણી છે ને ટપકે જ રાખે, એટલે એ મહાદેવનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવેલું છે. હવે છે ને હાવ જંગલ વિસ્તાર આવી ગયો છે, એકદમ જારી રસ્તો હાવ આકડો થઈ ગયો છે. બધી બાજુ જારી, આગળ કંઈ નજર પહોંચે એવું છે જ નહીં. હવે વિડીયોમાં બન્યા રહેજો. તમારા માટે થઈને ખાસ આવું ચડીને આપણે જંગલ વિસ્તારમાં થઈ, રસ્તો જ નથી જ્યાંથી આપણે અહીંયા પહોંચ્યા છીએ. બે બાજુ ધાર છે, આ બાજુ છે આ બાજુ છે મહાદેવ, કંઈ ખબર નથી પડતી. હવે લોકેશન જો આવી ટેકરી ઉપર આવી ગયા છે અને સામે પણ આ બાજુ ખાઈ જેવું છે ને મહાદેવ ચડતા નથી, હું જ નથી પડતો. આપણે કરવા તો છે જ, જય મને દેખાતી નથી.
ટેકરીની માથે આવી ગયા છીએ. હાવ મારી પાછળ બધું પર્વતમાળા અને પાછળ ઊંચી એક ટેકરી છે. અને આ ટેકરીની તો માથે આપણે આવી જ ગયા છીએ. અને મહાદેવ હજી આમાં ક્યાંય આપણે મળ્યા નથી. તો હવે પ્રાર્થના કરજો તમે પણ, હું પ્રાર્થના કરું છું મહાદેવને આવા રસ્તે થઈ. ને સામે ટેકરી ઊંચી છે જ, આપણે આ ટેકરી માથે આવી ગયા છીએ. ને આવો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંથી. અને બીકે લાગે છે, પણ હવે થોડીક બીક ઓછી થઈ છે, કારણ કે જો સામે છે ને ઘેટા બકરા ચરાવવાવાળા જ્યાં અહીંયા ઘેટા ચરે છે. આપણી પાસે મોંઘો મોબાઈલ નથી એટલે ઝૂમ કરી થોડુંક ફાટી જાય, પણ અંદાજ લગાવજો કેટલા છેટા છે. પણ એમ લાગે કે માણસો તો આમાં વનવગડામાં છે, અહીંયા ભેંસો ચરાવે છે. ને મહાદેવજી આપને દર્શન દીધા નથી, તો પ્રાર્થના કરજો મહાદેવને કે આપને દર્શન આપે. જો સામે ટેકરીએ માણસો હે, અહીંયા બકરા ચરાવે છે. ભાઈ આવેલા જાય છે. તો હવે આપણી થોડીક બીક ઉડે છે અને આપણે હવે મહાદેવને ગોતવાની કોશિશ કરીએ. તો ભાઈ હવે હે ને લોકેશનમાં મેં જોયું, રસ્તો તો નથી બતાવતો, પણ આ બાજુ જવાનું કહે છે. તમને જો ધજા દેખાય તો કહેજો. લોકો એમ કહેતા હતા કે ધજા દેખાશે તમને, પણ ઓલા મોટા મોટા હોવેરિયામાં હોય ને તો શું છે કે ધજા દેખાય નહીં. પણ હવે આમાં આપણે ધજા ગોતવાની છે, તો લોકેશનમાં આ બાજુ ક્યાંક બતાવે છે. ઓ ભાઈ ભાઈ, મહાદેવ મહાદેવ હર. ક્યાંથી દેખાય મિત્રો? તમને દેખાય ધજા? જ્યાં અહીંયા છે. આપણે થોડાક છે ને અવરા આવી ગયા છીએ. તમને જો ધજા ઝૂમ કરીને બતાવું, દેખાય તો કહેજો. હર હર મહાદેવ. જો અહીંયા છે ને ધજા છે, તમને દેખાય કે નહીં મને બહુ ખબર નથી. તડકોય ફૂલ તપી ગયો છે. આ ખાખરા જેવું કંઈક ઝાડ દેખાય ને, ધજા છે નાની એવી જ. જા ધજા છે, મને દેખાઈ ગઈ છે કેસરી કલરની, જરાક એવી દેખાય છે. પણ મહાદેવની કૃપા કહેવાય, આવા જંગલની અંદર ધજા દેખાઈ ગઈ છે. હવે આપણે છે ને પાછું નીચે ઉતરી આમ થઈને અને આમ જવું પડશે. આપણે થોડાક ઓરા રસ્તે આવી ગયા છીએ. હવે પાછું ભૂલાઈ ન જાય એટલા માટે થઈ હવે રસ્તો કંઈક વિચારીને ગોતવો પડશે. અહીંથી પાછું આપણે હે ને ઉતરવું જોઈએ. આ બાજુથી ક્યાંય રસ્તો દેખાતો નથી. અહીંથી તો પહેલાં આપણે નીચે ઉતરવું જોઈએ. હવે ભયાનક રસ્તો છે. અહીંયા તો કેડી દેખાય છે. હવે આપણે કેડીમાં હાલ્યા જાય. નીચે ઉતરે છે હવે. મહાદેવ મહાદેવ. બીજું હું વિડીયોમાં બન્યા રહેજો. અહીંથી પાછી બે કેડી ફાટે છે. આપણે આ બાજુ જઈએ. મારા કપડાં ફાટી જાય તો એવું લાગે છે. અહીંથી પાછી કેડી પૂરી થઈ જાય છે. ધજા વાં દેખાય છે. હવે આ બાજુ થઈને મને લાગે છે કે પેલું પડશે. કંઈ રસ્તા જેવું કંઈ દેખાતું નથી. હેલા જાય છે તો એ બાજુ છે.
અહીંથી તો બહુ અઘરું હોય એવું લાગે છે. પાછા વળી જાય, બહુ ઊંડું જાય છે. ડાયલા તા એ રસ્તેથી જોવા દે. ધજા સામે દેખાય છે, હવે તમને દેખાય કદાચ. ક્યાં અહીંયા દેખાય? મહાદેવ હર. આ જગ્યાએ આપણે પહોંચવાનું છે. હવે આપણે થોડાક અવરા ચડી ગયા હતા, નકર તો ક્યારના પૂગી ગયા હોત. આમાંથી આપણે પાસે ક્યાંથી આવ્યા હતા એ કંઈ દેશ ઉકલતી નથી. હવે અહીંથી સીધું પડાઈ જાય એવું છે. પગે મારા પોરાઈ ગયા છે. જોડીને બૂટ પહેર્યા નહીં, કઈ દેશે પગમાં. એથી નીચે ઉતરીને આમ જવું પડશે. અહીંયા અહીંથી ઉતરી. હવે ઉતરવામાં ધ્યાન રાખવું પડે એવું છે. રસ્તો તમે ક્યાંય દેખાતો જ નથી. પાણ ખડમાં બધે હાલતું જવાનું હે. રસ્તો બનાવી હવે યાદ રાખવું જોઈએ. તજાને આપણે નજીક તો આવી ગયા છીએ. મહાદેવ જય ટપકેશ્વર ગદા. જલ્દી પાસે હવે ઉગવા માટે રસ્તો બતાવો. ભયાનક રસ્તો આવી ગયો છે. હવે ઉતરીને અમે ચડવાનું છે. આવું કનકોર જંગલ આવી ગયું છે. મર્યો કટાઈ લાગે છે પગમાં. આવા મહાદેવના દર્શન તો આપણે કોઈ દી નથી કર્યા ભાઈ. તમે કર્યા હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. આપણે નસીબદાર છીએ. આવા મહાદેવના દર્શન આજે આપણા ભાગ્યમાં છે. હર હર મહાદેવ. પાછો રસ્તો પૂરો થઈ ગયો. મહાદેવ ખબર નથી પડતી ક્યાંથી હાલવું. હરિઓમ. મહાદેવ. માન જંગલમાંથી બહાર આવ્યા. આવામાંથી ઉતરીને હવે કંઈક કેડી જેવું દેખાય છે. જય ટપકેશ્વર દાદા. મહાદેવ. હવે ખતરનાક જંગલ છે. ધજા આખેથી તો દેખાતી હતી. અહીંયા પહોંચીને હવે પાછી નજીક આવી ગયા છે, પણ ધજા નથી દેખાતી. એટલે એમનામ જ આપણે ગોતવાના રહે. આ બાજુથી જવાય એવું લાગે છે.
પાછું ઘનઘોર જંગલ આવી ગયું. ઓહો, મહાદેવ પડાઈ ગયો એક વાર તો. ઓહો, બહુ પડાઈ જાય છે. વાહ ભાઈ વાહ, મહાદેવ મહાદેવ. તો ભાઈ આપણે મહાદેવ પાસે પહોંચવા આવ્યા છીએ. હવે તૈયાર રહેજો દર્શન કરવા માટે. મહાદેવ 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 મહાદેવ. જય ભોલેનાથ. હર મહાદેવ. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ. મિત્રો ફાઇનલી છે ને આપણે મહાદેવ પાસે પહોંચી ગયા છે. મારી પાછળ તમે જો, હું તો ખુશ થઈ ગયો છું. તમને કેવી મજા આવે છે ને કેવો આનંદ થાય છે કમેન્ટમાં દિલ ખોલીને મહાદેવ હર ટપકેશ્વર મહાદેવ દાદાની જય જરૂરથી લખી દેજો. માંડ પહોંચ્યો છું અહીંયા. મિત્રો આવા રસ્તે થઈને આપણે પહોંચી ગયા છીએ. અને આ જો આવી આ ગુફા છે જે કુદરતી છે. અને એ ગુફાની અંદર આ ટપકેશ્વર મહાદેવનું સ્થાન આવેલું છે. તો ચાલો પહેલાં તમને નજીકથી દર્શન કરાવું. ટપકેશ્વર દાદાની જય. વાહ ભાઈ વાહ, જય ટપકેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો તમને હાવ નજીકથી દર્શન કરાવું. ટપકેશ્વર દાદા પાછળ નાગ દાદાનું બાજુમાં ત્રિશુલ આપણે અગરબત્તી કરી દીધી છે. અને આવી કંઈક આ શિલા છે. અને અહીંયા જો કેવી ડિઝાઇન પડી ગઈ છે, પાણી ટપકી ટપકી. અને અહીંથી જો પાણી અત્યારે ટપકવાનું ચાલુ જ છે. અહીંથી પણ પાણી ટપકે છે. અહીંયા ટકોરો પણ રાખ્યો છે. ઓ ભાઈ ભાઈ, ટપકેશ્વર દાદાને આવે તમને હે ને ઓરિજિનલ દર્શન કરાવું. તો અહીંથી પાણી ટપકે છે.
આપણા નસીબમાં છે ને દાદાના દર્શન. તો જો અહીંયા બધું ભીનું છે તોય તમને હે ને દર્શન કરાવવું જો દાદાના. વાહ ભાઈ વાહ. અહીંયા હે ને મોટી બધી કાચરી પડી છે નાગદાદાની. તો ત્યાં મહાદેવનું સ્થાનક આવેલું હોય ને ત્યાં નાગદાદા તો હોય જ, પણ એનું સબૂત આપને અત્યારે ઓ ભાઈ ભાઈ મિત્રો મારા તો રૂવાડા ઊભા થઈ ગયા હે. જો અહીંયા હે ને હજી એક નાગદાદાની કાચરી છે, તો સામે દેખાય. અહીંયા પણ નાગદાદાની કાચરી છે. બે તો આપને નાગદાદાની કાચરી જોવા મળી. જય નાગદાદા, રક્ષા કરજો. આવી આ ગુફા હે, ગુફામાં ટપકેશ્વર મહાદેવ દાદાનું સ્થાન આવેલું છે. તો મિત્રો મેં તો આવા કોઈ દી દર્શન નથી કર્યા, તમે કર્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. આવી કંઈક આ જગ્યા છે અને આ ધજા છે, ઉપર એક ધજા છે જે આપને દેખાણી હતી એ. અહીંયા નાગદાદાનો રાફડો પણ આવેલો છે. અહીંયા નાના નાના હોલ છે, શેના હોય તો મને ખ્યાલ નથી. આમાં નાગદાદા અત્યારે હાજર છે જ એ તો આપને હવે ખ્યાલ આવી ગયો, કારણ કે અહીંયા બે કાચરી જોઈ. મિત્રો ટપકેશ્વર દાદાના દર્શન કર્યા અને હાજર અહીંયા નાગદાદાની કાચરી પણ આવેલી છે, તેના પણ આપણે દર્શન કર્યા. અને અહીંયા જો ભાવિ ભક્તોએ છે ને અહીંયા ડોલ રાખી છે. ઓલી બાજુ પણ નાનો એવો વાટકો છે, ફરતી બાજુ જો અહીંયા વાટકાને એવું રાખેલું છે, કારણ કે કોઈ પણ ભક્તો આવતા હોય ને તો મારી ઘોડે જો મારો શીશો ભેગો હતો પણ રસ્તામાં ગરમી જેવી હતી ને અહીંયા પૂરો તો કોઈ જોઈ નહીં, તો મારો પાણીનો શીશો ખાલી થઈ ગયો. તમને દર્શન કરાવ્યા, મેં પણ દર્શન કર્યા. હવે આપણે છે ને આ જે શિલામાંથી પાણી ટપકી ટપકી અને આ ડોલની અંદર જમા થાય છે, તો આપણે છે ને શીશામાં એ પાણી ભરી અને શરણામત સમજીએ તો પણ એ જ છે, અમૃત સમજીએ કે પછી જડીબુટી કે મહાદેવનો પ્રસાદ. તો ચાલો તે પણ આપણે પી અને તરસ અને આપણી આત્માને શાંત કરીએ. મહાદેવ હર. અહીંયા ડોલ કરી છે અને અહીંયા નાનો વાટકો છે. એ પહેલાં આપણે પાણી છે ને શીશામાં ભેગું કરી લઈએ. જય ટપકેશ્વર દાદા. મારાથી તો રહેવાતું નથી, એવી બહુ તરસ લાગી છે. આખો શીશો તો પછી ભરી, પહેલાં એટલું પાણી પી લે. ખરેખર મિત્રો અમૃત સમાન પાણી છે મહાદેવના સાનિધ્યમાં. એકદમ ફિલ્ટર પાણીનું કાંઈ ના આવે. અમૃત કેને કહેવાય? વાહ ભાઈ વાહ. આવી જ રીતે છે ને પ્રસાદ રૂપી આપણે પાટણ વાવ જાય ત્યાં પણ ટપકેશ્વર મહાદેવ છે. આથી આગળ પણ એક ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે દર્શને જાવું. ત્યાં પણ તમને દુર્લભ દર્શન કરાવી. ત્યાં પણ આવી રીતે જે આ પથ્થરોમાંથી પાણી ટપકતું હોય ને એને જમા કરી અને લોકોને પ્રસાદી રૂપે આપતા હોય. તો મોબાઈલ દ્વારા હું તમને ખાલી બતાવી શકું, ત્યાં પહોંચાડી તો ના શકું. તો શરણામત લઈ ઓમ નમઃ શિવાય કમેન્ટમાં લખી દેજો એટલે પહોંચી ગયું સમજજો. તો હવે દર્શન આપણા થઈ ગયા છે, તો ઘડીક હું અહીંયા બેહી શાંતિનો આનંદ માણીશ, પછી આપણે છે ને રિટર્ન જઈએ. તો મિત્રો હવે આપણે છે ને ટપકેશ્વર મહાદેવના દર્શન પણ સરસ મજાના કરી લીધા છે, અને થોડુંક જો આપણે અહીંયા ચોખ્ખું કરી નાખ્યું છે, અને બાકીનો કચરો છે ને અહીંયા
હળગાવી દીધો છે. એ ઠરી ન જાય તો આવું આપણે જવાય નહીં, એટલા માટે અમે કીધું આ બધું હાવ રાખ થઈ જાય ને અને ઠરી જાય પછી આપણે અહીંથી મહાદેવની રજા લઈ અને જઈએ. તો અત્યારે બપોરના 2 વાગી ગયા છે, તો આમ તડકો છે. જો પાછળ તમને નહીં દેખાતું હોય, આવું સરસ મજાનું લોકેશન છે અને આ રસ્તે થઈને જ આપણે પાછું જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે બીક પહેલાં તો લાગતી હતી, હવે તો નથી લાગતી મહાદેવના દર્શન કર્યા પછી, કારણ કે આમાં દીપડા, ઝરોખ, પછી વણકા, રોજડા એવા ઘણા બધા પશુ પ્રાણી ઘણું છે. સિંહ એક નથી, બાકી તો લગભગ બધું છે આમાં, એટલે થોડીક બીક લાગે એવું છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો, એટલે મને એમ થાય કે મારી યારે ઘણા બધા લોકો છે. તો જો આવતો હતો ને તો પગમાં જો પહેલાં તો છે ને જો આવું ઘણી જગ્યાએ એવું લાગી ગયું છે, કારણ કે આપણે બૂટ પહેર્યા નહોતા અને 2-3 વાર તો આમાં ગોથા મારી ગયો હતો, કારણ કે નીચે તો કંઈ દેખાય નહીં. આવું આ જો ને આવું ખડ જ છે, એમાંથી જ હાલીને આવવાનું હતું. માંડ કરીને પહોંચ્યા. અને પહેલાં આપણે વહી ગયા હતા ને એ ટેકરી જો તમને બતાવું, આપણે થોડાક છે ને ઓવરા વહી ગયા હતા. જો સામેની ટેકરી રહી ને ત્યાં આપણે વહી ગયા હતા. પછી ત્યાંથી આમ ઉતરીને ચડીને પછી અહીંયા આવ્યા. આવા રસ્તે થઈને જ પાછું જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં, ગાડી સુધી પહોંચી જાય પછી આપણે જય માતાજી, હર હર મહાદેવ, જય ગિરનારી કરીએ. તો ચાલો હવે મહાદેવની રજા લઈ અને આપણે રિટર્ન થાય. તો હવે આપણે છે ને ટપકેશ્વર દાદાની રજા લઈ લીધી છે અને છેલ્લા દર્શન તમને પણ કરાવી દઉં. પાછા તો ક્યારે આવીએ. અને અહીંયા જો થોડાક પગથિયા જેવું બનાવેલું છે, તો હવે આપણે ચપ્પલ અહીંયા ઉતાર્યા હતા, ચપ્પલ પહેરી લઈએ. અને હવે ઓહો બહુ લસકનું છે, અહીંયા એક ગોથું મરાઈએ છે. આવડું ખડ છે. થઈ પાછું હવે આપણે રિટર્ન જવાનું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. મારે તમારો હથવારો છે, બાકી તો એકલો છું. આપણે છે ને સામે વયા ગયા હતા, અહીંથી ઉતરી પછી અહીંયા આવ્યા આપણે. હવે જો એટલેથી ને આમ માંડ દેખાય એવી આ મહાદેવની જગ્યા છે. નસીબદાર હોય, હિંમત હોય, નસીબમાં તો ખાસ કરીને મહાદેવનો હુકમ હોય તો જ દર્શન થાય, બાકી તો દર્શન કરવા બહુ દુર્લભ છે. જવામાં શું બહુ તકલીફવાળું છે, ક્યાંથી હાલવું ક્યાંથી ના હાલવું, કારણ કે રસ્તા જ આમાં કંઈ છે નહીં, રસ્તા કરીને જવાનું છે. વાંકું વળવું પડે એવું છે. એ વાત એ રસ્તો બીજો છે, કારણ કે તે તો ભૂલા પડી ગયા હતા, એટલે એ રસ્તે તો હાલવાનું નથી. હવે આપણે બીજા રસ્તે થઈને જ હાલવાનું છે જવા માટે. સાઈડ કૂપીનું છે. મહાદેવ મોટા હાઈડકા પીડા એવું લાગે છે કે અહીંયા જનાવરનું ઘર હોય એવું લાગે છે. જલ્દી નીકળી જાય અહીંથી. રસ્તો ઉકલે નહીં, ચડે નહીં,
તો અહીંયા હે ને મોટા મોટા હે ને હાઈડકા પીડ્યા હતા, તમને બતાવ્યું હતા. હજી પાછા મોટા મોટા, ખબર નહીં હવે છે ને હાઈડકા હોય. હવે મહાદેવ મહાદેવ, આપણે કંઈ જાદુ કંઈ જોવાનું નથી, બહાર નીકળી જવાનું છે. મહાદેવ મહાદેવ. થોડુંક ખુલ્લામાં નીકળીએ ને પછી કંઈક બીક ઓછી લાગે, પણ હવે તો દર્શન કર્યા પછી બીક ઉડી ગઈ હતી, પણ હાઈડકા જોયા પછી પાછી બીક લાગવા માંડી. એટલે જ હું કહેતો હતો કે તમે કોઈ જો આવવાનું પ્રયાણ કરો તો આવા જંગલની અંદર હે ને એકલું ના જાવ. જાજા જણા હોય તો જ જાઉં, 4-5 જણા હોય તો શું છે કે વાતો કરી જાય, એટલે અવાજ થતો હોય એટલે શું છે કે આજુબાજુમાં કંઈ જંગલી જનાવર હોય ને તો એ ભાગી જાય. બાકી એકલામાં તો એ પણ હિંમત કરી જાય કદાચ અટેક કરવાની. બેટરી એ આપણામાં લો થવા એવી છે. મોબાઈલ હવે થોડોક સાથ દઈ દઈએ પછી વાંધો નહીં. પાવર બેંક તો છે આમ તો ભેગું રાખે. હાય તો મિત્રો હવે વાંધો નથી. હવે જોયેલ રસ્તા ઉપર અહીંથી આપણે આવ્યા હતા અને આ રસ્તેથી આપણે ગયા ને વાં વહી ગયા હતા આપણે ઓલી ટેકરી ઉપર. જવાનું હતું આ જગ્યા ઉપર. જો અહીંથી હવે ધજા દેખાય છે, તડકો છે એટલે તમને નહીં દેખાય, અહીંથી ધજા દેખાય છે. પણ મહાદેવની શું કહેવાય હુકમ નહીં હોય એટલા માટે તે દિવસે દર્શન ન થયા. આજે થયા ખરા, પણ અહીંથી ગયા આમ ચીડા, ત્યાંથી ઉતરીને પાછા અહીંયા દેખાય ધજા, ત્યાં મહાદેવ છે. તો આવા દર્શન આપણે કર્યા અને હવે આ રસ્તેથી આપણે ગાડી પાસે પહોંચવાનું છે. 15-20 મિનિટ જેવું આ રસ્તો પણ હાલીને જવા માટેનો છે, પણ આમાં પણ જંગલ એવું જ છે. એટલે થોડોક સાથ સહકાર દેજો, વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે હવે બપોરના આમ તો રોંઢો જ કહેવાય, હવે 3 વાગવા આવ્યા છે. મોટા મોટા ઓવારિયા છે, આ તો હજી નાના, હજી આગળ છે ને મોટા મોટા આવશે. આમ આગળ આગળ અવાજ તો આવે છે બકરા ચારતા હોય એનો. એ ઉપરથી તમને બતાવ્યા હતા એ ઓલી સાઈડ આ પર્વતમાળા દેખાય નહીં, ઓલી સાઈડ હોય એવું લાગે છે. હું શાંત વાતાવરણ છે એટલે અવાજ તો આવે છે, તમને કદાચ સંભળાતો હોય તો. આવો વ્યૂ આવે છે અહીંથી. તે દિવસે તો આ રસ્તે ગાડી ચડાવી દીધી હતી, પણ આજ હિંમત ન થઈ, કારણ કે ગાડી પછી ફેસિંગ વળી જાય અને જો એન્જિન બેન્જિન આવા રસ્તામાં ચોટી જાય તો હેરાન થઈ જાય. ગાડીને પાછી પહોંચાડવી તકલીફ બરું થઈ જાય. પતંગિયા જાજા બધા છે. આમ ઉતરવાનું આવે ને ત્યાં બીક લાગે. ઉપર રસ્તો હોય ને તો બીક ના લાગે. અહીંયા હે ને આ બાજુ પાણી આવે એવું લાગે છે, ચોમાસાનું પાણીનું જ આવે એનું હોય એવું લાગે. ચાલુ વરસાદ આવ્યો હોય તો આમાં હલાય જ નહીં એવું છે. બે બાજુ ઘનઘોર ઝાડી, વચ્ચે આવો કંઈક રસ્તો. બન્યા રહેજો વિડીયોમાં.
તો શું છે કે બીક ના લાગે. અહીંયા હે ને આવું ઘનઘોર આવી ગયું. હટાવીને હાલવું પડે એવું છે. મોટા મોટા ઓવરિયા છે ને આવું જંગલ. જો મિત્રો અહીંયા કંઈક નવીન જોવા મળ્યું. તમે જાણો છો આને અડાઈ કે નહીં મને ખબર નથી. આ વસ્તુ હા હે ને ઓલી શેઢેડી કહેવાય ને આપણી ગુજરાતી ભાષામાં, એના પીછાની હરી ઝેરી હોય કે નહીં એ તો મને ખ્યાલ નથી. ત્યાં શેઢેડીની ખરી ગયું લાગે છે. દિવસમાં દોડે અને આ જે વસ્તુ રહી એનાથી એની રક્ષા કરે અને જે કાંઈ એના દુશ્મન હોય ને એને ભાલું કેમ આપણે ખૂંચાડીએ એવી રીતે એના ઠાઠામાં તો ઝાઝા બધા હોય આવા હુયા ખૂંચાડી દે. એટલે એનું રક્ષણ કરવા માટે કુદરતે આ રીતની એની કળા આપેલી છે. તો આપણે આ ક્યાંય લઈને જ જવું, પાછું અહીંયા છોડી દેવું. આપણે આવ્યા હવે અહીંયા બે રસ્તા જાય છે. જંગલ આવી ગયું છે. તમને ખબર હોય તો કહેજો. અહીંયા રસ્તો જાય છે, આ બાજુ રસ્તો જાય છે. તો આપણે આ બાજુથી જ આવ્યા હતા. આગળ જઈએ એટલે ખ્યાલ આવી જાય. જંગલમાં છે ને ખાસ કરીને એ તો બહુ યાદ રાખવું પડે. આગળ પાછળ જોતું રહેવાનું, કારણ કે જાતા હોય ત્યારે પણ નજારો અલગ હોય ને પાછા રિટર્ન આવીએ ત્યારે પણ નજારો અને રસ્તો બે અલગ જ દેખાય. એટલે કંઈ ખ્યાલ ન રહીએ, પણ જાતા હોય ત્યારે પાછું વરીને જોયું હોય ને તો વાંધો ન આવે. હું ભૂલી ગયો તો આ રીતનું આવ્યું હોય ને પાછું વરીને જોઈ લે એટલે શું છે ખ્યાલ આવી જાય ક્યાંથી આપણે આવ્યા. આ જ રસ્તો છે. તો આપણે છે ને આ રસ્તેથી આ બાજુ જવાનું છે અને આ બાજુ છે ને કંઈક પાણીનો અવાજ આવે છે, નદી જેવું છે. આપણે જે પાર કરીને આવ્યા હતા ને એ તો જોઈએ આ બાજુ કેવી છે નદીના દ્રશ્યો. આમ ખાઈ જેવું દેખાય છે. આપણે આગેથી જોવાનો પ્રયત્ન કરીએ. માય ગોડ, બહુ ઊંડું છે ભાઈ. કે રસ્તો નથી. સામે દેખાડ્યું હોય મોટી અને આમાં અંદર છે ને પાણી આવેલું જાય છે ને એનો અવાજ આવે છે. જો મોટી ભેખાડ્યું છે, વચ્ચે નદી છે. તમને કદાચ નદીનો અવાજ આવતો હોય છે, પાણી પડતું હોય એવો. નીચે જવાય એવો કોઈ રસ્તો નથી. નકર તો આપણે જઈને અને ઝરણું કે જે કાંઈ હોય બહુ અંદર જવાય એવું નથી, કારણ કે એકદમ પહાડ જંગલ છે. વન્ય પ્રાણી બધા આવી જગ્યામાં જ અત્યારે હોય તડકાના હિસાબે. આપણે વધારે સાહસ નથી કરવું અને પાછા રસ્તે ચડી જાય. જ્યારે આપણી સાથે પાછું કોઈ આવીએ અને ભેગા હોય ને તો એ હિંમત કરશું જે આમાં પાછું હે ને રસ્તો ભૂલાઈ જાય એવું. આમાં કે રસ્તા તો છે નહીં. જંગલ જ છે ખાલી. આ બાજુથી આવ્યા હતા લગભગ.
જંગલમાં જાય ને તો બહુ ધ્યાન રાખવું પડે રસ્તાનું, તો નકર એમાં ભૂલા પડી જાય તો ક્યાંય નીકળી જાય, રસ્તો ઘડીકમાં આવે નહીં. આવી તો ગયા રસ્તે. એ નદી છે ને રસ્તામાં જ આડી આવશે હમણાં. હવે આપણે છે ને ગાડી રાખી અહીંયા પહોંચવા જ આવ્યા છીએ. એ પેલા અહીંયા છે ને નાનો એવો ચેકડેમ દેખાણો હતો, તો આપણે એ પણ જોવાનો પ્રયાસ કરીએ. નદીમાં તો ઉતરાય એવું નહોતું, પણ આ એ જ નદી છે. અહીંયા નાનું એવું ચેકડેમ બનાવેલું છે. પાણી અત્યારે વરસાદના હિસાબે આવેલું તો જાય જ છે. વાહ ભાઈ વાહ. આવું સરસ મજાનું પાણી અત્યારે પીલું જાય છે. એકદમ ચોખ્ખું પાણી છે, નાહવાનું મન થઈ જાય એવું. પણ આપણે તો એકલાથી નવાય નહીં, તળિયું દેખાય જો પાણીમાં. વાહ ભાઈ વાહ. આ હે પ્રકૃતિનો આનંદ. અહીંયા છે ને મિત્રો બહુ ઊભું ના રહેવાય, કારણ કે જંગલી પશુ પ્રાણી બધા છે ને એવા ચેકડેમમાં જ પાણી પીવા માટે આવતા હોય. અત્યારે ધોમ તડકો છે, પાણી પીવાનો સમય થઈ ગયો હોય, એટલે બહુ ઊભું ના રહેવાય, નીકળી જવાનું હોય. આપણે આ રસ્તે જ્યારે આવતા હતા ને ત્યારે જ ત્યાંથી એને મેં તમને કીધું હતું, જો રોજ જાય એ જ જગ્યા છે. તો પશુ પ્રાણી બધું આવતું હોય પાણી પીવા માટે. તો ફાઇનલી આપણે હવે એન્ડ કરવાની તૈયારી ઉપર પહોંચી ગયા છીએ. આપણે જ્યાં સ્ટાર્ટ કર્યો તો એ પોઈન્ટ આવી ગયો છે. અહીંયા પણ પાણી ગાજે છે બહુ, કદાચ હોય આપણે શું કહેવાય વોટરફોલ જેવું નાનકડું. તો આપણે છે ને અહીંથી ચાલુ કર્યું હતું ટ્રેકિંગ કરવાનું. ગાડી તો હજી છે જ આ બાજુ ઉપર છાંયા રાખી છે. કિચડમાં થઈને આપણે આવ્યા હતા, પણ હવે આપણે કિચડમાં હલવું નથી. આ બાજુ લાગે છે નીકળાઈ જાય. રસ્તો જો કંઈક હતું ખરા, ખબર ના પડી શું હતું. ફ્રૂટ દેરાનું સ્પીડ તો હોય જ. જંગલી જનાવર હોય, પશુ હોય, પક્ષી હોય કે પછી નાનું મોટું ગમે તે જીવ હોય, હળહળાટ કરતો નીકળી જાય. તો મિત્રો ટ્રેકિંગ કરવાની મારી યારે તમને પણ કેવી મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ લખી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે છે ને ગરમી ચડી ગઈ છે, એટલે આપણે હાથ મોઢું અહીંયા ધોઈ લઈ. મિત્રો આપણે આપણી ગાડી પાસે હવે પહોંચી ગયા છીએ. આપણી ગાડી હજી એમને જ પડી છે.
ફાઇનલી મિત્રો આપણે જંગલનું આવું ખતરનાક ટ્રેકિંગ કરી મહાદેવના દર્શન કરી અને આપણી ગાડી પાસે પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં તમને કેવી મજા આવી, કેવો તમને આનંદ આવ્યો ટ્રેકિંગ કરવાની મારી સાથે સાથે, અને હારે હારે ટપકેશ્વર મહાદેવ લગભગ કોઈ દર્શન નહીં કર્યા હોય મિત્રો, તો એવા દુર્લભ દર્શન પણ તમને આ વિડીયોના માધ્યમ દ્વારા તમને કરાવ્યા. તો આવું ખતરનાક જંગલ હતું છતાં પણ એકલો હિંમત કરીને હિલો ગયો. મહાદેવનું નામ લઈ રસ્તામાં જો કે 2-3 પ્રસંગ એવા બની ગયા, બીક લાગતી હતી મને, પણ મહાદેવ આપણે દર્શન કરી લીધા સરસ મજાના અને પાછા આપણી ગાડી પાસે પહોંચી ગયા. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને દર્શન કરવા માટે જંગલનો અનેરો આનંદ લેવા માટે તમારા ગ્રુપ સર્કલમાં પણ વિડીયોને શેર કરી દેજો. તો આવા જ વિડીયોને લઈને મળશું ફરી પાછા એ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.